મારું નામ મહેન્દ્રસિંહ રાઠોડે. અમારા કાકીમાં છે, એમને અચાનક તકલીફ થઈ આવી હતી, મગજની નસ બંધ થઈ ગઈ હતી. બરાબર, તો ઉहाँથી અમે અહીંયા કે હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ત્યાં તાત્કાલિક સારવાર માટે તેજેન્દ્ર સર હાજર હતા અને કમ્પ્લીટ સારવાર કરી છે. બરાબર, અહીંયાનો સ્ટાફ બધું કમ્પ્લીટ છે. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર તેજેન્દ્ર રામાણી, વાસ્ક્યુલર એન્ડ ન્યુરોવાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ. બ્રેઇન સ્ટ્રોક એટલે કે લકવાની અસર થાય ત્યારે સમય હોય છે સોનાથી પણ વધારે કિંમતી. કચ્છમાં પહેલીવાર અમે બ્રેઇન સ્ટ્રોક માટેની અદ્યતન સારવાર થ્રોમ્બેક્ટોમી પેનુમ્બ્રા સિસ્ટમ વડે કે પટેલ હોસ્પિટલ ભુજમાં સફળતાપૂર્વક કરી છે. એ કેસ વિશે થોડી વાત કરીએ. એક 45 વર્ષની મહિલાને અચાનક ડાબી બાજુ હાથ પગમાં નબળાઈ લાગી અને ચહેરો વાંકો પડી ગયો. પરિવારે સમજદારીથી તુરંત હોસ્પિટલમાં લાવી દીધા. માત્ર 2 થી 3 કલાકની અંદર, એટલે કે વિન્ડો પીરિયડમાં. એમઆરઆઈ તપાસમાં મગજની મેઇન નસમાં બ્લોકેજ જોવા મળ્યું. અમે તરત જ કોઈ પણ પ્રકારની કાપકૂપ વગર મગજની નસમાં જઈને એડવાન્સ સિસ્ટમ વડે બ્લોકેજ કાઢી અને બ્લડ ફ્લો પુનઃસ્થાપિત કર્યો. એનું ફળ શું આવ્યું? પ્રોસિજર પછી બીજા જ દિવસે દર્દી સ્વતંત્ર રીતે ચાલવા લાગ્યા. માત્ર 1 અઠવાડિયામાં જ દર્દી પોતાના પગે ચાલીને ઓપીડીમાં આવ્યા. ચહેરામાં વાંકાપણું નહોતું, હાથ પગ સારી રીતે તાકાતથી કામ કરતા હતા. જીવનભર દર્દી માટે પેરાલિસિસ થતા અટકી ગયો. હવે સ્ટ્રોકને ઓળખવા માટે એક સરળ સૂત્ર યાદ રાખો. બી ફાસ્ટ. બી એટલે કે બેલેન્સ, અચાનક ચક્કર આવે કે સંતુલન જતું રહે. ઈ એટલે કે આઈઝ, અચાનક નજરમાં ધૂંધળું દેખાય અથવા ડબલ દેખાવા લાગે. એફ એટલે કે ફેસ, ચહેરો વાંકો થવા લાગે. એ એટલે આમ, હાથ પગમાં નબળા પડી જવા. એસ એટલે કે સ્પીચ, બોલવામાં તકલીફ થવી. અને ટાઈમ, ટી એટલે ટાઈમ, સમય બગાડશો નહીં, તરત હોસ્પિટલમાં પહોંચો. સ્ટ્રોકને હરાવવાનો એક જ રસ્તો છે, સમયસર સારવાર. હવે કચ્છમાં પણ ઉપલબ્ધ છે અદ્યતન થ્રોમ્બેક્ટોમી સિસ્ટમ કે પટેલ હોસ્પિટલ ભુજમાં. આ સૌપ્રથમ સફળતાપૂર્વક કેસ કરવામાં હોસ્પિટલ મેનેજમેન્ટ, ટ્રસ્ટીઝ, ડોક્ટર્સ ટીમ જેમ કે ઇમરજન્સી ટીમ, ન્યુરોફિઝિશિયન, એનેસ્થેટિસ્ટ, ક્રિટિકલ કેર ટીમ, બધા જ સ્ટાફ વગેરેનો ખૂબ સારો સપોર્ટ રહ્યો હતો. ધન્યવાદ.